બધાય હુતા હે ફૂલ નીંદરમાં, અને મારે એક વસ્તુ ઘટે છે ઘરમાં, એ આ ભાભાની ઘરેથી લઈ લઉં એટલે મારું ઘર વ્યવસ્થિત હાલે. અને મારી કિશોરીને ક્યાં ખબર છે કે હું ક્યાંથી હું લઈ આવું છું. મારે તો મારા ઘરનાઓના શોખ પૂરા કરવા હે ને, એના હું શોખ પૂરા કરતો રહું એટલે એના મોઢે હારો ને હારો જે વસ્તુની જરૂર છે ત્યાંથી લઈ લઉં. બા હવે ખાંડ ને ભૂકી બે થઈ રહ્યા હે. તમે હેને દીમાં 10 વાર ચા પીવો હો. હવે હમણાં તમે ચા બનાવવાનું કહો તો હું ક્યાંથી કાઢીશ? હમણાં મારો દીકરો આવશે ને એટલે બધી વસ્તુ આવી જાય. તું રાડા રાડી કર માં શાંત. પણ હવે હું હવે એને પગાર કેટલો, અડધા દીએ કામે જાવું, અડધા દી ઘરે બેહું, હું લઈ આવતા હતા. અત્યારે ગીત પૂરું પાડે છે ને, કોઈ તારો કાકો કે મારી કાકી કોઈ આવે છે દેવા ઘરમાં? હે મારી સામે જો, તું મારી સામે જોઈને વાત કર. આજે આવે ને એટલે મારે કેવું હે, મારે જે જોતો હોય ને ઘરમાં હાજર કરો. આમ તો તમે ઘરની હાલત તો જો, એક વસ્તુ હારી ઘરમાં નથી. કે કોક બે માણા આવ્યા હોય ને તો એને એમ થાય કે ના હોય બીજી વાર આવી. બે માણા આવ્યા હોય, નથી આપણા ઘરમાં હારો ખાટલો કે નથી હારું ફ્રીજ કે કોકને ઠંડુ પાણી તો પાય કી માટલું હે, એમાં ઠંડુ પાણી નથી થતું. માણાના ઘરે કેવા ડિઝાઇન વાળા માટલા હોય છે. શાંતિ રાખ, તું ઈ લઈ આવશે બધું. ઈ બિચારો નોકરી કરે કે આપણી બધી વાતો પૂરી કરે, કાઈ કે એને કોઈ થોડીક પગાર બગાર એનો વધે પછી લઈ આવશે. ઈ કોઈ દી ના પાડી અને કાઈ વસ્તુ પણ નાનક પાછો મને નોકરી કરવા દેવાય ને મને નથી જવા દેવી. મને ઘર ઘોસલી કરી નાખી. કોણ જાણે હું ડાયટું હશે. તું નોકરી કરવા જા તો ઈ ઘરમાં કામ કોણ કરે? આ હું કરી શકું એમ છું? તો 70 વર્ષ થઈ ગયા. તમારે આવું ને આવું હોય, કામ વાળા બંધાવી લેવાય એક બેન. હા, મારો દીકરો જાણ લાખ રૂપિયા કમાતો હોય, આપણે કામ વાળા બંધાવીએ. જાવ ને હવે, તમારે તો આવું ને આવું હોય. આજો આવ્યા જો, આવી રીતે કા લઈ આવો હો? પણ ત્યાં જબલું નહોતું એટલે પછી મારે કેમ લઈ આવું બા? એટલે હંતાડીને લઈ આવ્યો. પછી કોકને એમ થાય ને કે બાયડીના કામ ભાઈડો કરે હે. સાચી વાત આ છે. તમારે લેવા જવાનું પણ હું તમને નથી જવા દેતો. સાચી વાત છે. તમને ગામ બા લૂંટી લીએ. તોય જો જાજા પૈસા તમાર પાસે લઈ લે. જો. હું લેવો ઈ કે જબલું નથી તો હું માથમાં લઈને આવું કેવો ભૂંડો લાગુ. આ શું આમાં શું થાય? હે આમાં શું થાય? આમાં આંગળીને કટકા કરી નાખવાનો પછી આમ ફેરવલ ભૂકો થઈ જાય. આવા અકલ મઠીના પેટની છે બાયડી છે. હા ઓલી કયો ને આમાં આપણે ડુંગળી મરસા હા એ બધું આમ પછી ચકેડી ફેરવી કેવું અસલ છે. અને કટકા થઈ જાય. એ ઝીણો ભૂકો થઈ જાય બા ભઈજી એમ નો મરસા. હે હા અસલ થઈ જાય. એ જો. તમે નતો બને કાલે ને પરમથી કીધું હા હા કે બટા આપણે આ લેવું છે. હા હું તમને શું કહું છું, હા. જો આ ગોરામાં એટલું ઠંડુ પાણી નથી થાતું. તો કોક મહેમાન આવે તો એને ભડકા ટાઈપ ગરમ પાણી દેવાનું. અરે એવી ક્યાં વાત છે? તો કેવાનું શું હે તારે? તો ઠંડા પાણી દે ને એવું કઈક લઈ આવો તમે. બરફ લઈ આવું? હે બરફ બરફ લઈ આવો, પછી ઓલો કઈક પાણીનો હવે તો પછી રે હેમાં માટલામાં ન થાય ની બરફ. પણ વાહ એમને તમે આ કાયમ ઉઠીને ફરમાઈશો દીધા રાખો, પછી મારે બધું જોવાનું હોય. એ તું બોલ માં બોલવા દે એમ બોલવા દે. બોલ કાયમ ઉઠીને ફરમાઈશો દીધા રાખો. બા તમે હે ને અઠવાડિયે એકાદી ફરમાઈશ આપો ને તો એ ફરમાઈશ હું પૂરી કરી શકું. પણ તમે એક દીમાં આવલું ઘટે ઓલું ઘટે પછી બધે નથી ડોવું તગાતું. આ પગ દુખે છે. એમ નહીં, હવે દિવાળી આવવાની છે, બોનસ નહીં આવે તારે. હમ. હે તો અઠવાડિયા પછી લઈ આવજે બસ. હા કાઈ વાંધો નહીં. ના અઠવાડિયા પછી નહીં આલે બા. તમે એને એવા પપલાઓમાં મારે અત્યારે જ જોશે. સમજી ગયા તમે? અત્યારે જ અને આજ ઘડી આઈથી ઊભા થઈને જલ્દી જાઓ અને પાણીનો જગ લઈને પાછા હાજર થાવ. ન થાવ તો મારે નથી રહેવું તમારા ઘરમાં. ના એવું ન એવું ન કરતી. ના એવું ન કરતી તો બા વઈ જાય તો મને નહીં ગમે. મને નહીં ગમે. નહીં જાય હવે. તો નહીં જાવ તો લઈ આવો હો ને. લઈ આવી દઉં. હા વાંધો લઈ નહીં. આવી દઉં હમણાં તને લઈ આવી દઉં છું. હો? હા હા જલ્દી આવજો લઈને, પછી આપણે ઠંડુ પાણી પીવો. આ જાવ. હા હા જો નહીં જાવ ને તો મારી કિશોરી રીહામણે વહી જાહે અને તમારને ખબર છે કે ભગેડી એકલો થઈ જાહે
એકલો માણા દુખી કહેવાય. એના કરતા લાઈને મારે કિશોરીની માઈગ હે ને ઠંડા પાણીનો જગ લઈ આવો. ઓલું લીવો એમ આ લઈ આવો. હા, આવડાની દુકાનમાં પાણીનો કેરબો કાયમ હું જોઉં છું. અહીંથી જ લઈ લઉં, કોઈ ન હોય તો. બા બા જલ્દી આવ બહાર. બા લ્યો તો. કૃષ્ણ, માથી તો નહીં ઉપડે, આ તું ઉતરાવે. તમે ઊભા નથી એક અદોતરો શરીર. ઓય માં, ઊભા ન થવાય બટા. હાશ. અરે અરે રે અસલ લઈ આવ્યો ભાઈ. હે અરે બહુ અસલ લઈ આવ્યો ભાઈ. ઠકાઈ ગયો બા મારાથી. એ માં આનો વજન તો જો આવો કાહે વજન એ વજન નથી, તો બુદ્ધિ વિનાની. તો બા દુકાનેથી મેં લીધું ને હા ત્યાંથી પાણી ભર્યું હતું. પાણી હોતી લે જે એટલે પાણી હોતું. એને મને પાણી શું કામ આપ્યું દુકાન વાળાએ? હા મેં એને કીધું મારા ઘરવાળી મારા બા મને ખીજાય છે અને અમારા ગોરમ ટાઢું પાણી નથી થતું ને કેરબો બતાવો. પછી મને કેરબો બતાવ્યો. પછી મેં હું કઈ જેવી તેવી નો થોડોક છું. સવાલ જ નથી. તમારા પેટમાં 9 મહિના હું આરોઈટો તાઈ કઈ મારામાં બુદ્ધિ હોય ને. હોય જ ને. મેં કીધું કોનો? હા હા મેં એ દુકાન વાળાને કીધું હું કેરબો લઈ જાઉં, પાણી ટાઢું ન થાય તો પાછું મારે તમારું બેયનું સાંભળવું ને. હા બરાબર એટલે મને પાણી દીધું. એટલે પાણી હે. મને કે આ પાણી તમે જોવો. તું ગલાસ લેતી જા, ઉતાવળો પૈકી જા. નળે છે. હા નડે છે. એટલે અંદર હાથ નહીં નાખતા. હા ઈ હારું લે. નડે છે. ઈ હારું લે. જો હું તમને બતાવું બા. ખાલી તમે ઓય, પાણી તો જો કાચ જેવું છે આમ તો જો હા. તું જોતો તમારા મોઢા કરતા પાણી રૂપારું છે. જો આવો સાચી વાત. ખાલી જો પણ આ એ આમ નો લેવાય પાણી આમ. તમે બોલો માં બા, હું એમ કહું છું. હારું, હાલ. ખાલી તો સાહેબ કેટલું ટાઢું હે છે? હા બા હે? ગળું ટાઢું થયું. હે? હા મજા આવી ગઈ હો પેટે ટાઢું થઈ ગયું આખું. નાખી જ કરી દઈ આ તો. હા તા ભીમો જેવી થઈ ગઈ કે પણ હું કેરબો જેવો લેવો આ તમને દઉં બા. હા એટલું ટાઢું છે મારા પેટમાં તો ટાઢક ટાઢક થઈ પડી. બરોબર બધું નથી બગાડવું આપણે. બગાડે એની પાણી. અરે હવે પછી તમે હે ને ઉપાધિ જરાય કરતા જ નહીં. મને નથી ગમતું તમે લોભ કરો હવે ની. કેવું ટાઢું બા હે? હા તમારે જો સાંડલામાં સારી વરવા મેની. શેરડો પડ્યો પેટમાં. શેરડો પડ્યો ટાઢો. મને સાખવા દ્યો. મેં પછી ન્યા નો પીધું. ભાઈ જા ઉતાવળા પૈકે નીકળી ગયો લઈને. હે? તમારી પાણી હાટો પી લ્યો ને હવે. પી લે, પછી અંદર રાખી દઉં. પાણી પી લે બેટા. કેવું ઠંડુ. હા અને જો આ કેરબો થઈ રહ્યા ને હા પછી નળ આવે ને આપણે હા. એટલે સીધી નળિયામાં મૂકી દેવાની, ઢાંકણું બંધ કરી દેવાનું એટલે ઓટોમેટિક ટાઢું પાણી થાય. આ કેટલાનો આવ્યો હે? આને કે ને ભાઈ ઈ તારે હું કામ છે? તું રોટલાથી કામ રાખ ને ટપાકાથી હું કામ રાખસ? અરે એમ કે કોઈ છૈત્રા નથી ને એમ. એ મને કોણ એવું પેદા થયું હે મને છેતરે અને મારા એ છોકરાને કોઈ છેતરે હે? છે- સવાલ જ નથી. છેતરી એક તારો બાપો ગયો હે મને. એમ બોલતા ને કે વઈ જઈશ. ના ના ના, ના ના દાંત કાઢું ખાલી રમત કરું છું. મારા મા બાપ ને કઈ નહીં કહેવાનું. ભાઈ ના બાપા ના મેં કોઈ દેવું રાખ્યું હે? તારા બાપુજી ને મારા બાપુજી મેં બા કોઈ દેવું રાખ્યું ના, હે? ના. મારા બાપુજી તારા બાપુજી ને તારા બાપુજી હું હે હે હે. હું હે હે હે? કાઈ એક નહીં. બાપ નો હોય, મૂંગી નો રે. જો લેવું ને હાલ મૂકી દો અંદર. હાલ મૂકી દે ને, અંદર મૂકી દે, અંદર મૂકી દે. જા છે ઉતાવળું પગ રાખ પછી આ કોક એમ નહીં કોક બાપ જોઈ જાય નજર લાગી જાય ને. તોય? હે? આ અહીં રાખી દે ને પછી. આમ રાખ દે આમ રાખ દે કોક ની નજર લાગી જાય બા. બસ અહીં રાખી દે. હા નજર લાગી જાય બા કા તોય? હાલો હું હવે મંદિરે આંટો મારતી આવું, જરા જતી આવું મંદિરે. નીચે ને જવું બે પગ દુખે પછી મારે ઓલું ટીપ લઈને સોયરા રાખો ને તમારા પગ ક્યાંય નથી જવું તમારે. ઘરે કામ કરાવતા છો મંદિરે એને પગ મોકળા કરાવવા જાવું હે. મેં હમણાં કીધું કપડા ધોઈ નાખો તો કે મારા પગ દુખે છે. કપડાં તો નહીં ધોવાય મારાથી, મને કડમાં દુખે બેટા. કાંઈ વાંધો નો ધોતા બસ. હા. બીજું કઈ કયો હવે હવે હું કહું? નકર હું હવે કઈ કામ ગોતું ક્યાંક આડાવર પાછો. એમને અમને તમે ના નથી પાડતા હો કોઈ વસ્તુ લે. તમારા જેવો તમે વર નો જોયો કા બા.
લાવી દે તોય દુખ તમને, તો નો લાવી દે તોય દુખ. નો લાવે તો કે લાવતા નથી, લઈ આવ્યા તો કે હવે તમે બધી વસ્તુ લઈ આવો છો. હવે આનું શું કરવું? ઉભા રહ્યો, મારો ફોન આવ્યો. કોણ આવ્યું? ફોન આવ્યો. હે હા કાઈ નહીં, હા ઘરે બેઠો તો તાર ભાભી પાસે એની પાસે. ઠંડા પાણીનો કેરબો લઈ આવ્યો કે હા તો હું આવું. હા તું ન્યા જાસ તો મારી વાત સાંભળ. મારે મારા બા હાટું લેવું છે એ વસ્તુ. હા તો હું આવું હાલ. હા એ હું હે મારો જોડીદાર રહ્યો ને, હા મારે ભેગો નથી બધું કામ કરાવતો, હા એનો ફોન હતો. હે ઈ કે હું મારા બા હાટું ઓલી મગમાળા લેવા જાઉં છું. તો બટા હું એક વાત કહું તને. શું? કહું મારા માટે એક બુટિયા લઈ આવજે ને. મારા દીકરા હવે જૂના થઈ ગયા છે હાવ. પણ બા હજી આ લઈ આવ્યો પછી કેટલુંક લઈ આવું? મારો દીકરો છે ને લઈ આવ. મેં કોઈ દી ખોટા તારી નહીં હો, હાચા લઈ આવજો. હા હાચા. ખોટા લઈને આઈ લાવ હમણાં 20 રૂપિયાનું પેકેટ. પણ અમે નથી લેવા, જારવા થોડાક દે. કા ના મારે તો હાચા જ તો પહેરવા પછી હું વઈ જાઉં છું, તો તમે જાઓ. હાલો બાબુ જાઓ હો. તારે નથી જવાને કયો બા નો જજો. આવે છે મને નહીં ગમે, મને નહીં ગમે તારી વાત. તો લાવી દઈશ ને બુટિયા. બસ તો હવે ન જતી. લઈ જા ને. લઈ આવો ને હોનાના હો. બા હાટું હમણાં હોનાના ઝગમગિયા વાળા લઈ આવું. સાચું ને? પણ તું નહીં જા ને. ના હું લઈ આવશો તો નહીં જાઉં. નહીં જા ને. મારા હમ તમારા હમ. મુક માર માથા ઉપર હાથ. પણ બુટિયા લઈ આવજો તો. કે હું નહીં જાઉં તમને મૂકીને જિંદગીમાં. તમને મૂકીને નહીં જાઉં. તમે અમારા આ શોખ ભાઈ પાડોશીના સમજાને હવે તું. પાડોશીને એને કયો મારા હમ ખાય એમ બોલ તારા મોઢે કે હું તમને મૂકીને નહીં જાઉં. તમે અમારા હાહુ વહુના બધાય શોખ પૂરા કરો. હું ખાવું તમારા. નહીં જાઉં. તમે અમારા હાઉ-વહુના બધાય શોખ પૂરા કરો હો. હવે અહીંથી જાઓ ને બુટિયા લઈ આવો ને હું હમણાં ગણતરીની મિનિટમાં વઈ જઈશ. એમ કે હું જિંદગી ભર તમારા ભેગી એ નહીં જાઉં. એમ નહીં જાઉં. હવે જાઓ તમે. એમ કે હું જિંદગી ભર તમારી ભેગી રહીશ. જિંદગી ભર હું તમારી ભેગી રહીશ. હું લઈ આવું બા. મારા બહુ મારી ભેગી રહે. તો રેત ને તાર ભેગી નો રેત કોની આરે રે? કાઈ નહીં, મેં હમણાં તમને બુટિયા લેવા ના પાડી તેવો એને ઠહકલો કર્યો. પણ અમે તમે જેટલું કહીને એટલું લઈ આવવાનું, એટલે હું ક્યાંય નહીં જાઉં. લઈ આવું હો જલ્દી લઈ આવો. લઈ આવું હો. અને હોનાના બુટિયા હો. હો ના ના એક નંબર. પછી બીજો એક ઓર્ડર આપું તમને. જાઓ. પેલા લઈ આવું પછી બીજું હો. જોયું ને મારો દીકરો કેવો ડાયો છે. કોઈ દી કોઈ વસ્તુની ના પાડતો નથી બિચારો. એનાથી બને નો બને ગમે એમ કરીને લઈ આવે છે આપણા માટે. આપણો એક બોલ હેઠો નથી પડવા દેતા. પણ હું તમને શું કહું બા, બોલ ને. પણ મને ઈ નથી સમજાતું કે હાલો એની નોકરીમાં ને 6000 જ પગાર હે, તો પછી 6000 તમને રોકડા હાથમાં આપે છે મહિને, અને આટલી વસ્તુ લઈ આવે છે. તો બા એ જાણવા જેવી વાત છે ને કે આટલી વસ્તુ લઈ આવે છે ક્યાંથી? કારણ કે પગારે પગાર તો તમને હાથમાં દઈ દે હે. તું હવે કેદી સુધરી છી મને કે? તમને તો તમારા દીકરાનું હું સાચું કહું ને તો તમને ખરાબ જ લાગે. કેદી સુધરી? તો હું અહીંયા વળી ક્યાં બગડીને ધૂળ થઈ ગઈ? પણ આ વેમ વાળો સ્વભાવ નહીં હારો બેટા. વેમ વાળો સ્વભાવ નહીં હારો. ઈ ક્યાં કઈ ચોરી ચકારી થોડી કરે છે. ઈ બિચારો મહેનત કરીને લઈ આવે છે ને આપણે આપે છે. પછી આપણે ક્યાં જોવાની જરૂર છે કે એનો પગાર કેટલો છે ને હું છે ને. અસલ મજાનો નોકરી કરે છે ને આપણને લાવી દેશે વસ્તુ. તો એમાંય તું તો વેમ ખાય છે. અત્યારનો જમાનો હારો નથી બાપા. બધું જોવું જાણવું પડે. સાચું વિચારવું પડે ને ખોટું વિચારવું પડે. ખોટું વિચારવાનું જ નહીં, હારું જ વિચારવાનું. હારું વિચારો ને એટલે હારું થાય. હારું લ્યો, હારું વિચારશો. હવે આવા તો દ્યો ને. આવશે જ મારો દીકરો, આવશે જ, લઈને જ આવશે મારો દીકરો. કીધું એટલે જો આ લઈ આવ્યો ને ઠંડા પાણીનું હા ઓલું મશીન લઈ આવ્યો ને, તો પછી એ બા બહુ ગુલાબ તોડતા નહીં ને. કોલા રમેશભાઈ પછી બોલશે. અલ્યા બહુ નથી તોડતી, થોડાક જ તોડું છું. મારો દીકરો આટલી બધી વસ્તુ આપણા માટે લઈ આવે છે ને તો હું બહુ હરખમાં આવી ગઈ. તો મારે એની આરતી ઉતારી. પણ હજી મારા આટલું લઈ આવે ને પછી ઉતારજો. જો આ પીળા હે. ઈ ગુલાબ નો કહેવાય, અકલ મઠી ગલગોટા કહેવાય. ઈ જે કહેવાય ઈ હવે છાના મુના તોડી લ્યો ને. તમારે પાછું પંચાયત બહુ બધી મારી આલ્યો. હા. આ પછી હેને આમ કરીને રાખી દેજો થાળી મતલબ સારું લાગે. હાલો. અને મારા તો વસ્તુ લેવે ને પછી એની આરતી ઉતારવાની. જો આગળથી ગુલાબે તોડી લ્યો. હા તોડી લઉં ચાલો. કયું ના ગયા હે. એટલે આવી ગયા તમે? તો આવી જાવ ને. આવી ગયો બેટા. તઈ કેમ આટલો હાફેસ દીકરો? પાણી દાવ. પાડી દે. એ પાણી દાવ એમ કહું. પાણી નથી પીવું ભાઈ મારે. તો
આટલો બધો કેમ આપસ તઈ ન્યા બધું કઈ એમ થાય છે ડોહું ને મારે મહેનત કરવી પડે આમથી આમ ઠેકીને જાવ આમથી આમ ઠેકીને જાવ તઈ ડોહી વસ્તુ આવે છે તમે ઠેકવાની ક્યાં જરૂર છે કા તમને બજારમાં શું કે ટ્રાફિક નડે છે એ હું રોડ ઠેકવાની વાત કરું છું બા આ રોડ ઠેકીને ઓલા રોડે જાવ તો આપણે ધ્યાન રાખવું પડે ને કોઈ ઉડાડી બરાબર છે ઈ બરાબર છે તઈ તમે શું સમજે ઠેકવાનું મેં કીધું આ ઠેકવાની વાત કાઢ હું આ વંડીયું ઠેકસ તું ના એવું ક્યાં માઠા શબ્દ બોલો છો રોડ ઠેકવાની વાત કરું ગામમાં ગયો તો તમારા તો બુટિયા લેવા પણ ત્યાં ગળદી વાહનનો પાર નહીં કીડી ઉભરાય એમ વાહન ઉભરાણા મેં કીધું અને નથી લાવ્યા તો હું જાઉં હાલો બા આ મારી વાત સાંભળી લેવો છો લેવો છો એટલું માણા નકરું માણા બા મારે બધું વિચારવું પડે ને નહીં મને કોક સીપડી નાખે તો હા ઈ વાત પેલી નાખે તો હા ઈ વાત સાચી તો તમને બુટિયા કોણ લઈ દે હા ઈ વાત સાચી હું લેવો બુટિયા લેવો અરે રે આમ બાજુન જેમ કો બુટિયા કાઢો હો આયા મારે બધી ગીંજા બા હાકડા છે ને આવડું પેન્ટ હાકડું આવી ગયું તો હાથ નથી જાતો ગીંજામાં તો હોની પાસે નહોતી થેલી નહોતી હોની પાસે બા આવડી વસ્તુ કોઈ ઠેલી દે ઠેલી મને એને કીધું પાકીટ આપું એમ મને કીધું પાકીટ આપું મેં કીધું ના હોય એ બાયું પાકીટ હું હાથમાં લઈને આવું સાચી વાત ભૂંડો ન લાગે ખરાબ લાગે બિલ બિલ નું તમારે શું કામ છે હા ઈ વાત સાચી આપણે તમારે પહેરવાથી કામ રાખવાનું આપણે ક્યાં કોઈને બતાવવું છે હા. લાઈ બુટિયા લાવી તું જો બા બુટિયા લાઈ બા હે કેવા હીરા વાળા જો જેવા હે હા જો હા એ સોના નહીં હા આ બાજુ ત્રણ ઓછા છે ને હા હા હવે મારી માં ચમકશે જો કેવા અસલ હે. મામા હીરા નીકળી ગયા હે એ નીકળ્યા નથી ફેશન છે તમે ડોહી હે હા ઠીક ઉતાવળમાં લીધા ને એટલે ઠીક એવું હે તો બદલાવા નહીં પડે ને ના અરે પહેરશો લઈ આવો ને તો આ હીરા નથી ને આ કેમ પહેરવા બા એને મને શોખ જ કીધું આમાં હીરા ન આવે તો અને હાસુ એક તમને વાત કરું મને હે ને મોબાઈલ લાગ્યો રેસમાં હે એપલ નો ફોન લાગ્યો બા રેસમાં લાગ્યો મને રેસમાં હા એટલે કેવી રીતે દોડવાની રેસ હતી એમાં મને ફોન લાગ્યો હા તઈ લે દોડવાની રેસમાં તઈ અમે ત્રણ જણા હતા બા મોબાઈલ તો દોડવામાં અમે ત્રણ જણા હતા કોણ કોણ એક દુકાન વાળો ને એક પોલીસ વાળો સાહેબ અને ઉમર થઈ ગયો લઈને જીતી ગયો વાહ વાહ જો તે માર દીકરાની ઓળખાણ તો જો પોલીસ લગી છે હે તાય પણ આ બા મોબાઈલ 1,20,000 નો આવે ઓહો હો 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 હું ત્યાં ગયો હા તાઈ કે આમાં જી ધોળવામાં પોતે ને એને મોબાઈલ દેવામાં આવશે લે અને ત્રણ જણા હું દુકાન વાળા ભાઈ હા અને પોલીસ વાળા સાહેબ હે તો તમે બેયની આગળ થઈ ગયા અરે વાત પૂછમાં મેં એવો ટર્ન માર્યો ને વાહ સીધો મોર થઈ ગયો હું મોર મારી વાહે પોલીસ વાળા સાહેબ અને એની વાહે રહી ગયો દુકાન વાળો પાછી હું આવતો રહ્યો પછી મોબાઈલ તમારા હાથમાં આવી ગયો મોબાઈલ વાળો વાહ એ તારે તો બગાહું ખાતા પતાહું મોઢામાં આવી ગયું વાહ તમારા શોખ પૂરા થઈ ગયા થઈ ગયા અને મારા થઈ ગયા થઈ ગયા હો ભાઈ થઈ ગયા તારા એકલા બાકી લે હાલે ડીંગો ડીંગો હું તો તરત વઈ જઈશ ક્યાં મારમાં ઉતરે કા તો તમારે આટલું નગર હાડી લઈ આવો જાઓ તો બા મને ભાઈ એવું ન હાલે રમતી જો તારા હાટુ મોબાઈલ લીધો તે મારા હાટુ બુટિયા લીધા એ મોબાઈલ કઈ એમનો નથી આવ્યો દોડવાની રેસમાં આવ્યો તો મોબાઈલ મારે કઈ કઈ રેસ લગાડો ભાઈ વહુ માટે હાડી ને હા હા એના માટે હાડી અને એકદમ જો આવી સાદી નહીં આ બાની હાડી છે મારી પે કે કાઈ વાંધો નહીં મારી ઘરવાળી હો ને બાના શોખ પૂરા કર્યા મારા શોખ પૂરા થઈ ગયા પણ મારી કિશોરી ને શોખ બા હું પૂરા કરીશ હા તઈ હાચો હાલ કે તાર હું લેવું કે મારે મને હે ને ભરેલી હાડી લેવી છે હમણાં દહીલીન લગનમાં જવાનું છે ને હું એટલે એમાં પહેરવા હે હા હાલ હું લેતો આવું હું મારે- ભેગી તો મને જમ. હું જોઈ લઉં તો બા મને ઈ આવે ને તો તારે હું ધક્કા નો ખાવા પડે બીજું જો બા કાંઈ હું તમને વાત કરું હા વળી એને એમ કહું કલર ગમે નો ગમે રંગ નો ગમે એને તો એ હું લેવું ગમે હું તમને વાત કરું કર. મારા ભાઈ બંધુ રહ્યા ને એક કઈ એને બાયડીને લઈને નથી જતા હું આને ભેગી લઈ જાઉં તો કાલ સવારે મારે વાતું થાય કે ભગેડી બાયડીને કયું કરે છે તને હાડી લઈ આવી દઈશ એક નંબર શોપ છે પહેરી છે ને તો સાચું બા હાડી લઈ આવશો ને ન કેવું પડે ન કેવું પડે સારું લઈ આવ ન કેવું પડે હો મસ્તીનો કલર લઈ આવજો સારો ચાલ લઈ આવજો ભરેલી આખી હો ને મારે લગનમાં પહેરાય ને એવી હા. તો આ જાવ હા. જલ્દી આવજો હાડી લઈને આવું બાપા તું શાંતિ રાખીશ હા હા સારું. હે તને મારે રાજી જ રાખવી છે હે હા હા જાવ હા હા
કિશોરી હા આ સાડી તો સરસ છે હા પણ આ હે ને કલર ગઈઢા માણા પહેરે ને એવો કલર લઈ આવ્યા તમને એટલે જ હું કહેતી હતી કે હું ભેગી આવું હાલો આપણે બીજો કલર બદલાઈ આવી તાર નથી આવું ત્યાં બહુ ગરદી છે અને તું કેટલી રૂપાળી દેખાવડી નમણી અને કોક તારા હમું જોવે ને અરે મને ન ગમે હો, મને બળતરા થાય અને નકામ મારે ત્યાં કોક ને મારવા એનું નામ કાંઈ નહીં હું બદલાય હું કલર જો હા હા, ઉભા રહ્યો, જા, ઉભા તો હું રહ્યો બદલાય. કલર હે ને ભપકો લઈ આવજો ભપકો કેવો ભપકો ભપકો હો? હા, હો? હા, જા. લાલ લીલો હોય ને એવો જા, કલર વઈ જા લાલ લીલો કલર લઈ આવજો આ તો બા પહેરે એવી છે જા વઈ જા હો? હા હો હું હમણાં આવું અને બાયણું ખુલ્લું ન રાખતી કિશોરી હા એક ડબલ આડી લઈ આવ્યો ટાળા વાળો જો ખાલી કેવી લાગે છે. કેવી લાગે છે બહુ સારી કલર તો સારો છે પણ આમાં કાઈ ભરત નથી અને છે ને આ કોથરી વગરની સાડી હું નો પહેરવો ભરત તો આમાંય નથી હે ભરત તો આમાંય નથી પણ આવી રીતે સાદી સાડી નહીં કઈ કઈક આમાં હે ને વર્ક હોય ને ભરેલી સાડી એવી સાડી લઈ આવો ને આ મને હે ને ગમતી નથી આ તો જો હાવ રફ સાડી છે. હવે હું નથી જવાનો એમ થોડું આલા કઈ નો થાવ તો પછી મને મારા બાપના ઘરે જતા આવડે છે ને. નથી આવું નથી રહેવું મારે બદલાઈ આવું છું બદલાઈ આવું જા નકર હાલો હું ભેગી જાઉં ભેગું નથી આવું એ બા મે આવી ના ના જો મારા સમજો હું મરું પણ મારે કલર મારી પસંદનો લેવો હોય હવે હું લઈ આવીશ ને હા. એ કલર તને ગમશે ને ગમશે આ નહીં ગમે તો નહીં ગમે પાછો બદલાવ જાય તો હું તમારી ભેગી પાછી આજે એને ખતા અત્યારે ધક્કા નથી ખાવા ખોટા મારે ખાવા છે ને જા વઈ જા અંદર તો હું ભેગી આવું વઈ જા બાપા તો મારા હવે હારો કલર લઈ આવજો હા કેવું કરે છે એને ઈ ખબર નથી કે હું કેમ કરીને લઈ આવું છું ઓલો કલર નથી ગમતો અને હરી ફરીને ધમકી મારે હું મારા માવતરની ઘરે વહી જઈશ જો વહી જાય તો એક કરતા બે થાય લઈને એકવાર બદલાવા ગયો તો કલર પાછો બદલાઈ આવો કિશુ શું છે લે શું છે હારી લીવો કિસુ હા બા જો તાર માટે હાડી લે હાડી ખીસુ બુસ્કોટ નું આ હે આ તને ગમ્યું ને ઓ કેવી સરસ તારી અસર છે જો કલર તો જો જો તો કેવો લાગે તો અસર લાગશે હો તને અરે અને મારી વાત સાંભળ આ હાડી પહેર ને એટલે બાઈ ને કહેજો આંજનું ટપ્પુ કરે અરે હું નજર ઉતાર નાખીશ માર બહુની આ જો આ હારી હાડી લઈ આવ્યા કોથરી વાળી ભરેલી અને મને કલર ગમે ને એવી હાલો હવે ખાવા દો હાવ ઠકાઈ ગયું બા આજ તમે આજ દીદીમાં કેટલા મને ધક્કા ખવડાવ્યા હાલે બટા હાસે હાલ જમી લઈએ હા આવતા રહ્યો એ રામ રામ બાપા રામ 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 કેમ ફોન કરવો પડ્યો તો અરે મારી અમે દુકાન છે એમાં એક દીમાં 3 વાર ચોરી થઈ એક દિવસમાં 3 વાર ચોરી થઈ એક દીમાં 3 વાર તો તમે ક્યાં બહાર ગામ ગયા હતા અમે ગયા હતા પ્રસંગમાં એક હા અને ધોળે દીએ ચોરી થઈ બહુ કહેવાય આ ગામનો હું જમાદાર અને મારા ગામમાં ચોરી થાય 3 વાર થઈ ને તમને કોઈ ઉપર શંકા છે શંકા આમાં છે સીસીટીવી કેમેરા હતા રેકોર્ડિંગ છે રેકોર્ડિંગ લાવો જોઈ લો કાંઈ વાંધો નહીં દાદા બિલકુલ ચિંતા કરતા નહીં તમારો ચોર છે ને સમજી લો કે પકડાઈ ગયો ઓકે જરાય ચિંતા કરતા નહીં કિસુ એ હા બા એ ઓલી આંટીની થાળી તૈયાર કરી છે ઈ લેતી આવ એ તમને કહું એ હા બહાર આવો હાલો હાલો તમારી આરતી ઉતારવાની છે ને હા હાલો હું થાળી તૈયાર કરું તઈ અરે તૈયાર જ છે ખાલી લાવવાની જ છે જો બટા હા મારે તારી આરતી ઉતારવી છે. અરે બા રેવા દ્યો ને ના બટા જો અમે માગી વસ્તુ તે અમને હાજર હા, થઈ હો. જો માર માટે હોનાના બુટિયા લઈ આવ્યો લઈ આવ્યો. માર વહુ માટે હાડી લઈ આવ્યો લઈ આવ્યો. પછી ઓલું ઠંડા પાણીનો જગ લઈ આવ્યો લઈ આવ્યો. પછી ઓલું મશીન લઈ આવ્યો આવ્યો હે? તો તે અમારા માટે આટલું બધું કર્યું તો મારી ફરજમાં આવે છે બેટા તારી આરતી ઉતારવાનું હાલો બા તો હું થાળી લઈ આવું ને લઈ આવ માર દીકરા ક્યાંય નથી જવાનું અને તારી આરતી તો હું ઉતારીશ હવે કેમ સાહેબ શું થયું
આ તમારો દીકરો ચોર છે, મહાચોર. હા, એને આજની તારીખમાં ઓલા રમેશ બાપાની દુકાનમાં એક વાર નહીં 3 વાર ચોરી કરી. ના બા, ના, એક દુકાનમાં 3 વાર ચોરી નથી કરી. ખોટો મારી ઉપર ઇલ્ઝામ લગાડે છે. બા, એક દુકાનમાં એક વાર આની હાડી લેવા ગયો તો અને 2 વાર કલર બદલાવા ગયો તો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન સોરભાઈ કિશોરીને મસ્ત મજાનો કોમેડી વિડીયો લઈ અને આપની સમક્ષ આવ્યા છે. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા આપની સમક્ષ અમે સુંદર મજાનો વિડીયો લઈને આવ્યા છે. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.